આજે 20 જૂન થઈ, હજીએ વરસાદની આપણે રાહ જોઈ રહ્યા છીએ. સામાન્ય રીતે 1 થી 8 જૂન સુધીમાં મુંબઈ વરસાદ પહોંચે છે અને એના એક વીક પછી ગુજરાતમાં અમી છાંટણા થાય છે. પણ આ વર્ષે મહિનો પૂરો થવા આવ્યો પણ હજી વરસાદ નથી થયો. હવામાન વિભાગ કહે છે કે જૂન મહિનામાં 41% વરસાદ ઓછો થયો. અત્યાર સુધીમાં દેશમાં સરેરાશ 42 મીમી વરસાદ થયો છે, જ્યારે ખરેખર તો 72 મીમી વરસાદ થવો જોઈતો હતો. શું તમને ખબર છે વરસાદને કયા ફેક્ટર અટકાવે છે? એક તો આપણને બધાને પાકું થઈ ગયું છે અને એ ફેક્ટર છે અલ નીનો. બીજું ફેક્ટર છે દક્ષિણ પશ્ચિમનો નબળો પવન. ત્રીજું છે વેધર સિસ્ટમનો અભાવ. આ વખતે અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીમાં જોઈએ એવી વેધર પેટર્ન નથી બની. ને હજીએ જો વરસાદ પાછો ઠેલાશે તો અનાજ, મકાઈ, સોયાબીન, મગફળી જેવા પાકોના ઉત્પાદનને ફટકો પડશે. આ બધા તો થયા સાયન્ટિફિક કારણો, પણ તમે વડવેરાઓ પાસેથી સાંભળ્યું હશે કે અધિક માસ હોય એ વરસ ભારે હોય. દ્વારકાધીશને પ્રાર્થના કરો કે આ વરસ આપણું ભારે ના નીકળે.